જૂનાગઢ મનપાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીનો ભવ્ય વિજય થઈ ચૂક્યો છે। અકરમ કુરેશીને 4834 મત મળ્યા છે, તો આ સાથે પ્રતિસ્પર્ધી અશરફને પણ 2836 મત મળ્યા છે। તો જૂનાગઢ મનપાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીનો ભવ્ય વિજય થઈ ચૂક્યો છે। અકરમ કુરેશીને 4834 મત મળ્યા, જ્યારે પ્રતિસ્પર્ધી અશરફ થેયમને 2836 મત મળ્યા છે। આજ રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી પેટા ચૂંટણી અન્વયે મતગણતરીનું આયોજન હતું। આજે મતગણતરી છે કુલ 4 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવેલ છે। 8024 લોકોએ આ જે ચૂંટણી છે એમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। એ પૈકી અકરમભાઈ ઇબ્રાહીમભાઈ કુરેશી છે એમને 4834 મત મળ્યા હતા। અશરફભાઈ ફહીમને 2836 અને મહેબૂબભાઈ પંજાને 246 મતો મળ્યા હતા। સમગ્ર ગણતરીના અંતે અકરમભાઈ ઇબ્રાહીમભાઈ કુરેશીને વિજેતા તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી જે લડી રહ્યા હતા એમને જાહેર કરવામાં આવ્યા હતા।